તો છોટાઉદેપુર લોકસભાની બેઠક કે જ્યાંથી ભાજપે મેદાને ઉતાર્યા છે જશુભાઈ રાઠવાને, એવામાં સરપંચથી રાજકીય કારકિર્દીની શરૂ કરનાર જશુભાઈ રાઠવા હવે લોકસભાની ચૂંટણી લડશે. જશુભાઈને ટિકિટ મળતાની સાથે કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાનાર નારણ રાઠવા પુત્ર સંગ્રામ રાઠવા સાથે જશુભાઈને અભિનંદન આપવા માટે પણ પહોંચ્યા. જોકે કોંગ્રેસને મળ્યો મોકો નારણ રાઠવા પર ફરી નિશાન તાકવાનો, અને કોંગ્રેસ નેતા અર્જુન રાઠવાએ કહ્યું કે કોંગ્રેસે તો નારણ રાઠવાનું સન્માન કર્યું હતું, પરંતુ ભાજપમાં જતા તેમનું સન્માન ન થયું. કોંગ્રેસના કટાક્ષ પર નારણ રાઠવાએ પણ જવાબ આપ્યો અને કહ્યું કે મારા ગજા પ્રમાણે મને સન્માન મળશે, કોઈ હોદ્દો નહીં મળે તો પણ પાર્ટી માટે કામ કરીશ. મને ખૂબ આનંદ થયો કે એક અદના કાર્યકરને સરપંચથી સંસદ સભ્ય તરીકેની જે ગણતરી કરી પાર્લામેન્ટરી બોર્ડે, અને એ પાર્લામેન્ટરી બોર્ડની ગણતરી ખૂબ જ સૂચક અને વ્યાજબી પણ છે. અમે ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવીએ છીએ જશુભાઈ રાઠવાને. ગઈકાલે જ અમે લોકો સાંજે સૌ સાથે મળી એમને શુભેચ્છાઓ પણ પાઠવી છે. હજુ તો અમે લોકો શરૂઆત જ થઈ છે, આજે 10-15 દાડા થાય છે. એટલા માટે ભારતીય જનતા પાર્ટીનું હાઈકમાન્ડ પણ અમારું સ્ટેટસ કેટલું છે, શું છે, એ બધું જ એ લોકો જાણે છે. એટલા માટે અમે એવો કોઈ આગ્રહ રાખતા નથી કે પાર્ટીની અંદર માન સન્માન મળે. પાર્ટીમાં અમે ગયા છે, માન સન્માન મળ્યું છે. નારણભાઈ કોંગ્રેસમાં અમારા ખૂબ જ સન્માનીય નેતા હતા. એમને ખૂબ માન સન્માન હતું. છતાં પણ કઈ ગણતરીએ બીજેપીમાં ગયા એ એમને જ ખબર. અને અમને લાગતું હતું કે બીજેપીમાં એમને ટિકિટ આપીને સન્માન થશે, એ થયું નથી. હવે કેમ નહીં થયું એ બીજેપીનો મુદ્દો છે, નારણભાઈનો મુદ્દો છે, એના વિશે અમારે કંઈ બોલવાની જરૂર નથી.